મોડાસા રથયાત્રા ઉત્સવ સમિતિ આયોજિત 43મી રથયાત્રા બાલકનાથજી મંદિરથી પ્રસ્થાન થવાની તૈયારીમાં છે। આજે આ રથયાત્રામાં જિલ્લાના વડા કલેક્ટર સાહેબ શ્રી પ્રસાદજી પારીખ પણ પધાર્યા છે, મહંત શ્રી વિષ્ણુ પ્રસાદજી પણ આવ્યા છે અને આપણા ગારુડીના શ્રી આપણા સંત શ્રી ચેતનભાઈ બી આવ્યા છે અને આ એક આજે રથયાત્રાનો જબરજસ્ત માહોલ ઊભો થયો છે। આજે પબ્લિક દર્શન કરવા માટે આજે રોડો પર રાહ જોઈ રહી છે, ત્યારે આપણા જગન્નાથજીના અને પ્રભુ જગન્નાથજી, બેન સુભદ્રાજી તથા ભાઈ બલરામજી આજે રથમાં સવાર થઈ નગરચર્યાએ નીકળશે અને હજારો ભક્તોને દર્શન આપશે। આજે જગન્નાથજી યાત્રામાં અમારા અમદાવાદથી બોલાયેલી 5 ટીમો વેશભૂષાની એ લોકોનું ધ્યાન આકર્ષિત કરશે। જય જગન્નાથ। જય જગન્નાથ। આજે બાલકદાસજી મંદિરમાં દર વર્ષની નેમ આ વર્ષે પણ રથયાત્રાનું ભગવાન જગન્નાથ, બલરામજી અને બહેન સુભદ્રાનું પ્રસ્થાન થવાનું જઈ રહ્યું છે। લોકોમાં, અરવલ્લીની આખી જનતામાં ખૂબ જ ઉત્સાહ છે અને અમે સદભાગી છીએ કે રથને પ્રસ્થાન કરાવવામાં અમે પણ અહીંયા મોકો મળ્યું છે। કાયદા વ્યવસ્થાની દૃષ્ટિથી અરવલ્લી પોલીસની ખૂબ ચોક્કસ સચોટ વ્યવસ્થા છે અને આખા શહેરમાં અને આજે ભગવાનની કૃપાથી આજે મેઘરાજાનું પણ અત્યારે રાહત છે, એટલે ખૂબ સારી રીતે ઉત્સાહપૂર્વક આખા શહેરમાં ભગવાનની યાત્રા ફરશે। લોકો એમાં ઉત્સાહપૂર્વક ભાગ લે અને કોઈ પણ કાયદા વ્યવસ્થાને આપ લોકો એમાં સામે નહીં આવો એવી મારી બધાને અપીલ છે। ખૂબ ઉત્સાહપૂર્વક એમાં આપ મજા માણો। જય જગન્નાથ। જય જગન્નાથ। આજે આખા ભારતભરની અંદર અને જગન્નાથપુરીની અંદર અને એવી જ રીતે અરવલ્લી જિલ્લામાં મોડાસાની અંદર પણ આજે જ્યારે જગન્નાથ ભગવાનની રથયાત્રા નીકળવા જ્યારે જઈ રહી છે, જગન્નાથનો આજે ભગવાન સુભદ્રા સાથે ભગવાન જગન્નાથ આજે પરિભ્રમણ કરવા, નગર યાત્રા કરવા નીકળશે। એક જ એવું મંદિર છે, દર વર્ષે મૂર્તિ બદલાય છે અને જગન્નાથ મંદિર છે એ આજે મોડાસાની અંદર પણ દરેક ભક્તોની અંદર એક જ જોશ છે, જય જગન્નાથ, જય જગન્નાથ। અને ભગવાન મેઘરાજાએ પણ સવારથી માંડી એમને થોડીક ઠંડકનું વાતાવરણ કર્યું, અત્યારે એકદમ નિર્મળ બની અને અત્યારે ખૂબ વાતાવરણ પણ સુંદર છે અને ટૂંક સમયની અંદર મોડાસામાં ભગવાન નગરયાત્રા કરશે અને સાંજે 7 કલાકે ગોકુળજીના મંદિરમાં પધારશે। એ ભાવ સાથે જય જગન્નાથ। અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ભગવાન જગન્નાથજીની 43મી રથયાત્રા પોતાના નિજ નિવાસ મંદિરેથી આજે રોજ સવારે 11 કલાકે નીકળશે। આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું। બાલકદાસજી મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીનો રથયાત્રાનો જિલ્લા કલેક્ટર દ્વારા પ્રસ્થાન કરવામાં આવેલ છે। થોડી ક્ષણોની અંદર ભગવાન જગન્નાથજી મોડાસા નગર યાત્રાના ચર્ચાએ નીકળશે। મોડાસા ખાતે 43મી રથયાત્રા યોજવા જઈ રહી છે, જ્યારે એક ડીવાયએસપી, 7 પીઆઈ, 12 પીએસઆઈ અને 51 જિલ્લા પોલીસ કર્મચારીઓ સાથે પોલીસનો ચાપતો બંદોબસ્ત સાથે ભગવાન જગન્નાથજી મોડાસા નગરની અંદર નગર ચર્ચાએ નીકળશે। બપોરે ભગવાન જગન્નાથજીનું મામેરું પડાશે, ત્યારબાદ સાંજે 7 વાગે ભગવાન પોતાના નિજ નિવાસસ્થાને પધારશે। ત્યારબાદ ભગવાન 7 વાગે નિજ નિવાસસ્થાન પધારશે। ભગવાન જગન્નાથજીનો આજે 43મી રથયાત્રા હોય ભારે સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા છે, ત્યારે વિવિધ કેમ્પો પણ રજૂ કરવામાં આવશે। સહયોગી મીર પંદર સાથે દોડ સમાચાર મોડાસા અરવલ્લી।